છે। Hybon Cement, only nation. નમસ્કાર દર્શક મિત્રો, સત્યના સમાચારોમાં સદાય ધબકતા 7 ન્યૂઝ નેટવર્કમાં હું પાર્થ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। ઓછા દારૂમાં વધુ નશો ચડાવવા દારૂમાં સાયનાઇડ ભેળવતા 3 જીગરજાન મિત્રોએ જીવ ગુમાવતા કોળી સમાજમાં અરેરાટી। જૂનાગઢ જેવા હિન્દુઓનું તીર્થધામ ગણાતા શહેરમાં ધૂળેટી રમી રહેલા ખેલૈયાઓને પોલીસે અટકાવતા રોષ। શહેરની ભાગોળે રસુલપરામાં મિત્રએ જ મિત્રની બેરહમીથી 32 જેટલા તીક્ષ્ણ હથિયારના ઘા મારી લાશ ઘરમાં સંતાડી। વોર્ડ નંબર 23ના કોર્પોરેટર તેમજ તેમના મળતિયાઓ દ્વારા ગરીબ મહિલાને અપાતી ધમકી। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। હોળીના તહેવારના દિવસે દૂધસાગર રોડ પરથી એક સાથે 3 મિત્રોની લાશ મળી આવતા સનસનાટી। જોઈએ ધીરેન રાઠોડનો એક્સક્લુઝિવ અહેવાલ। હોળીની રાત્રે દૂધસાગર રોડ પર દૂધની ડેરી પાછળ આવેલા શ્યામનગરના પટમાં રિક્ષા પાસેથી ચુનારાવાડના 2 કોળી યુવાન તેમજ એક તરુણ બેભાન હાલતમાં મળતા 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા। પરંતુ હોસ્પિટલ પહોંચે ત્યાર પહેલા જ બેભાન રહેલા તરુણનું પણ મોત નિપજતા સિવિલ હોસ્પિટલ ખાતે 3 મૃતદેહો જ પહોંચ્યા હતા। આ બનાવની જાણ થતાં શહેરભરમાં સનસનાટી મચી જવા પામી હતી, કારણ કે પહેલા તો એવી અફવા ફેલાઈ હતી કે દૂધસાગર રોડ પર 3 મર્ડર થયા, પરંતુ બાદમાં જાણવા મળ્યા મુજબ ચુનારાવાડ લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતો રિક્ષા ચાલક કોળી યુવાન દીપક અનિલભાઈ કુમારખાણીયા તેમજ ચુનારાવાડ 9માં જ રહેતા ધર્મેશ ભૂપતભાઈ મકવાણા અને અગાઉ ચુનારાવાડમાં રહેતો અને હાલ રખડું જીવન ગાળતો લાલજી ઉર્ફે લાલો જીતુભાઈ જાદવ 3 મિત્રો હોય। ત્રણેય સાથે મળીને દારૂ પીવાનો પ્રોગ્રામ બનાવ્યો હોય। એ સાયનાઇડ જે છે બધાને ખબર છે કે તાત્કાલિક એમાંથી મોત થઈ જશે। આ છોકરાઓ કદાચ 3 જણા અબંધ છે અને એના કારણથી એ લોકોને ખબર કદાચ ના હોય કે આ વસ્તુને મિશ્રણ કરવાથી દારૂના સાથે મોત થઈ શકે। અને મારા ખ્યાલથી આ એટલા માટે કર્યું કે કાલે હોળીના તહેવાર હશે અને કદાચ મજાક મસ્તીમાં છોકરાઓને એવું લાગ્યું હોય કે થોડું બહુ આપણા નશા કરી લે, તો એના કારણથી આને મિક્સ કરવાથી વધારે નશા થાય એવું મોટિવ હોઈ શકે, એના કારણથી કર્યું હોય। પીએમ 3 લાશની પીએમ ચાલુ છે અને એકના પીએમ થઈ ગયા છે અને પેનલ ડૉક્ટરથી પીએમ કરવામાં આવે છે અને
આમાં 25 mlની આ જે પ્રવાહી છે એના પેટમાંથી મળ્યું છે, પણ હજી PM રિપોર્ટ આવા ઉપર બાકી છે. દારૂની માત્રા 3 માટે પૂરતી ન હોય, ઓછા દારૂમાં વધુ નશો કરવા સાયનાઇડ દારૂમાં ભેળવી હોવાનું માનવામાં આવે છે. આવું પોલીસ કમિશનર શ્રીમતી ગીતા જોરીએ આજે બોલાવેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. તેમજ વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે રિક્ષામાંથી મળી આવેલી બોટલનું રાતોરાત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં પરીક્ષણ કરાતા તેમાંથી સાયનાઇડના અંશો મળી આવ્યા હતા. વિદેશી દારૂમાં કદી લઠ્ઠો થતો નથી, તેથી જે ઝડપથી ત્રણેયના મોત થયા હતા તેના પરથી અત્યંત જલદ રાસાયણિક ઝેરની અસર હોવાનું સ્પષ્ટ થતું હતું, જે FSLના રિપોર્ટ બાદ સાબિત થઈ ગયું હતું. ભોગ બનનારમાંથી ધર્મેશ ચાંદીના કારખાનામાં કામ કરતો હોવાથી તે પોટેશિયમ સાયનાઇડ લાવ્યો હોવાની શંકા સેવાઈ રહી છે. બનાવની જાણ થતાં પોલીસ કમિશનર શ્રીમતી ગીતા જોરી, DCP પાંડે, ક્રાઇમ બ્રાન્ચના ACP BD રબારી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. B ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. અમને ઘટના સ્થળ ઉપરથી એક નાનકડા દારૂની બોટલ મળી, આમ ક્વાર્ટર બોટલ કહેવાય એને, ઓફિસર્સ ઇંગ્લિશ વિદેશી દારૂ ઓફિસર્સ ચોઇસની હતી. એમાં જ્યારે અમે ઘટના સ્થળ ઉપર કબજા કરવા ગયા બોટલને અને એને સ્મેલ લીધી ત્યારે એક વધારે કેમિકલનો વાસ આવતો હતો. એટલે અમે જે છે આ સેમ્પલને FSLમાં તાત્કાલિક મોકલીને તપાસણી કર્યું ત્યારે એવું ખબર પડી કે આ દારૂના સાથે સાયનાઇડનું મિક્સ કરવામાં આવેલા છે અને FSLવાળાએ આ વાતને કન્ફર્મ કરી કે આ સાયનાઇડ છે એના અંદર અને એના કારણથી આ 3 છોકરાઓની મોત થઈ ગયું છે. જે આમાં ખબર પડી કે આમાંથી એક છોકરા ચાંદીના દુકાનમાં કંઈક કામ કરે છે, એટલે કદાચ જે સાયનાઇડ છે એ ચાંદીના દુકાનથી મળ્યું હશે. ત્યાં સોડિયમ નાઇટ્રેટ અને સાયનાઇડ આ બધું ચાંદીને ધોવા માટે અને ભઠ્ઠીના કામમાં વપરાય છે. આ જે સાયનાઇડ છે એ લોકોને ક્યાંથી મળ્યું, પછી બીજું કે આવી વસ્તુ જે છે એ ચાંદીના દુકાનોમાં યા ભઠ્ઠીમાં વાપરવાનું હોય તો પછી એમાં શું રેગ્યુલેશન્સ રૂલ્સ છે એ મારા ચેક કરવાનું રહેશે કે ફરીથી આવું કંઈ બનાવ ના બને. એના માટે મારા ચેક કરીને એને થોડું રૂલ્સ મૂકવું પડે. આસુરી શક્તિ પર દેવી શક્તિના વિજયસમા હોળી પર્વ નિમિત્તે રાજકોટ, ગોંડલ સહિત સૌરાષ્ટ્રભરમાં હોલિકા દહનના કાર્યક્રમો થયા હતા. ગઈકાલ સાંજે સૌરાષ્ટ્રના મુખ્ય શહેરો અને નાના નગરો તેમજ ગ્રામ્ય વિસ્તારમાં હોલિકા દહન થયું હતું. રંગીલા રાજકોટના રાજકોટવાસીઓએ હોળીના તહેવારને સાંસ્કૃતિક ઢબથી વિધિવત રીતે હોળીની પ્રદક્ષિણા કરી ત્યારબાદ હોળીમાં ધાણી ખજૂર અને નાળિયેર હોમી ઉજવણી કરી હતી. બીજી બાજુ ગોંડલમાં પણ લોકોએ વિધિવત રીતે હોળીની ઉજવણી કરી હતી. તેમજ સૌરાષ્ટ્રભરમાં જુદા જુદા જિલ્લાઓ, તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં હર્ષભેર સાંસ્કૃતિક રીતે ઉજવણી કરાઈ હતી. સૌરાષ્ટ્રની ઉત્સવપ્રિય જનતાએ હોળીના તહેવારને ઉજવી ઉત્સવપ્રિયતા અને સંસ્કૃતિને આગળ ધપાવવાનો સિલસિલો આનંદભેર ચલાવ્યો હતો. આ હોળી પર્વ દહનના ઉત્સવ સાથે અનેક લોકવાયકા શ્રદ્ધા સાથે જોડાયેલી છે, જેમાં ભક્ત પ્રહલાદની લોકવાયકા પણ જોડાયેલ છે. તેવી જ રીતે જૂનાગઢમાં સૌપ્રથમ ગિરનાર પર્વત પર હોળી પ્રગટી, તે પછી શહેરમાં હોળીનું પ્રાગટ્ય થયું હતું. આમ આ પર્વની સાથે અનેક લોકવાયકા શ્રદ્ધા સાથે જોડાયેલ છે. ઢોલ નગારા વગાડીને યોગ્ય ચોઘાડિયામાં ફટાકડા ફોડીને
મંદિરોની બહાર, ચાર ચોકમાં અને અનેક જગ્યાએ હોળી પ્રગટાવીને આ ઉત્સવ ઉજવાયો હતો. તેમજ જૂની લોકવાયકા પ્રમાણે આ હોળીનો તાપ લઈ અનેક રોગોમાંથી મુક્તિ મેળવવા મોડી સાંજ સુધી લોકોએ પ્રયાસ કર્યો હતો. આમ હોળી પર્વને આવકારી તેને હર્ષભેર ઉજવણી ભારતીય સંસ્કૃતિના સુસંસ્કૃત લોકો દ્વારા કરાઈ હતી. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા કપાસ નિકાસબંધીના નિર્ણય સામે જગતનો તાત રોષે ભરાયો. ઠેર ઠેર વિરોધ પ્રદર્શન. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા કપાસ નિકાસબંધીના નિર્ણયના હિસાબે ખેડૂતોમાં ભારે રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. ત્યારે ઠેર ઠેર ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શિત કરતા કાર્યક્રમને અપાઈ રહ્યા છે. આવો જ એક કાર્યક્રમ રાજકોટ જિલ્લાના ગોંડલ ગામે ખેડૂતોએ કપાસની હોળી કરી કેન્દ્ર સરકારના આ નિર્ણયનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. તેમજ ખેડૂત અગ્રણીના જણાવ્યા મુજબ આ હોળી કપાસની હોળી નથી, પરંતુ જગતના તાત ગણાતા ખેડૂતના પરસેવાની હોળી છે. નિકાસબંધી લાદી લેવાતા હાલમાં તૂટી રહેલા કપાસના ભાવ જોતા લાગી રહ્યું છે કે આગામી સમયમાં કપાસનું વાવેતર કરનારા ખેડૂતોને આત્મહત્યા કરવી પડે તેવું વાતાવરણ ઊભું થયું છે. કારણ કે હાલના ભાવમાં તો ખેડૂતોને પોતાની મજૂરી પણ છૂટતી નથી. ત્યારે તાત્કાલિક નિકાસબંધી નહીં ઉઠાવાય તો ખેડૂતો ઉગ્ર આંદોલન ચલાવશે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી. અહેવાલ દેવાંગ ભોજાણી, 7 ન્યૂઝ, ગોંડલ. જે ખેડૂતની કમરતોડ આ નિકાસ પ્રતિબંધ મૂક્યો, આ બીજી વખત આવું કર્યું. 4-5 રાજ્યોની ચૂંટણી પૂરી થઈ કે તરત જ ગરીબ ખેડૂત ભારતના કમરબોજ, આટલી બધી મોંઘવારી, એટલી ખેતીની દવાઓ અને દિન પ્રતિદિન વધતા ભાવોમાં આ બિયારણનું અને એને ઉછેરનો ખર્ચ, ખાતર, એક તો ખાતર મળતું નહોતું, એમાં પીસાઈને ખેડૂતે તૈયાર કર્યો એના પરસેવાના જોરે, અને એમાં પ્રતિબંધ નિકાસ ઉપર મૂકી અને ભાવ ગગડાવી અને ભારતીય ખેડૂત અને સૌરાષ્ટ્રના ખેડૂતને ગરીબ બનાવી દીધો અને એના ઘર ઉજાડે અને કેટલાય ખેડૂતો આપઘાત તરફ દોરી જાય એવું આ કોંગ્રેસની નીતિનો અમે અહીંયા સૌરાષ્ટ્ર અને ગુજરાત, અમે ગોંડલના ખેડૂત સર્વે આ નિકાસબંધીનો જોરદાર વિરોધ કરી અને આજના હોળી ઉત્સવમાં આ કપાસની, આ અમારા ઢગલાની હોળી, આ હોળી 2 દિવસથી ગુમ થયેલા શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતા મુસ્લિમ યુવાનની લાશ તેના જ મિત્રના ઘરમાં મળી આવતા સનસનાટી. જોઈએ ધીરેન રાઠોડનો એક્સક્લુઝિવ અહેવાલ. રાજકોટના ભગવતીપરામાં રહેતો મુસ્લિમ યુવાન ઇબ્રાહિમ ઉર્ફે ભૂરો આમદભાઈ બુકેરા નામનો 30 વર્ષની ઉંમરનો યુવાન ગત મંગળવારે રાત્રે પોતાના ઘેરથી પોતાની બોલેરો ગાડીમાં કુકડા ભરવા વાંકાનેર જવાનું કહી નીકળ્યા બાદ ગુમ થઈ ગયો હતો. ત્યારે બુધવારે તેની બોલેરો રણછોડનગર નજીકથી રેઢી મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ યુવાનને પૈસાની લેતી દેતીના મામલે તેના મિત્ર સલીમ શાહ અને તેની પત્ની મદીના સાથે માથાકૂટ ચાલતી હોય ભોગ બનનાર ઇબ્રાહિમના કુટુંબીજનોએ સલીમ શાહને બોલાવી પૂછપરછ કરી હતી. તેમાં શંકા પડતા તેના ઘરની તલાશી લેવાનું કહી સલીમ શાહને સાથે લાવી તેના ઘેર કોઠારિયા સોલવંટ વિસ્તારમાં આવેલા રસુલપરા વિસ્તારમાં સલીમ શાહના ઘેર પહોંચતા
સલીમ શાહ નાસી છૂટતા ઇબ્રાહીમના કુટુંબીજનોની શંકા દ્રઢ બનતા આવી જ કે કાયમનો નિત્યક્રમ પ્રમાણે છે ને મુરગા ભરવા જાય છે રાતના 12-1 વાગે, પછી 12-1 વાગે જઈએ ને અહીંયા પછી સવારે 4-5 વાગ્યાના સેટ ઉપર ફોન આવ્યો કે ભાઈ તમારો માણાજી અહીંયા માલ ભરવા પોઈગો નથી. એટલે અમને શું થયું કે શંકા ગઈ કે પછી એના શેઠે અમને જાણ કરી. જાણ કરીને પછી બધું એને તપાસ કરતા હતા. ગાડી રણછોડનગરમાંથી અમને જઈડી બિનવારસીમાં. પછી આજે સવારમાં એમાં વાત નીકળી કે કોઠારીયા જવાનો છે પૈસાની ઉઘરાણી બાબતમાં. જે દિવસે એ લાપતા ને એ જ દિવસે રાતે અહીંયા આવ્યો રાતે આવીને અહીંયા ઉઘરાણી બાબતમાં આવ્યો હતો. સલીમ શાહના સસરાને બોલાવી તેના ઘરના તાળા ખોલી અંદર તપાસ કરતા અંદાજે 32 જેટલા છરીના ઘા ઝીકી દીધેલી ઇબ્રાહીમની લાશ તાલપત્રી તેમજ ગોદડામાં વીટેલી મળી આવતા સનસનાટી મચી જવા પામી છે. પોતાના જ મિત્રને અંદાજે 32 જેટલા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી ક્રૂરતાપૂર્વક રહેસી નાખનાર સલીમ શાહ તેમજ તેની પત્ની નાસી છૂટતા તાલુકા પોલીસે આ બનાવ પાછળ પૈસાની ઉઘરાણી કારણભૂત છે કે પછી સ્ત્રીપાત આ બાબતની શંકાએ આગળની તપાસ હાથ ધરી છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. સાહેબ એવું જ અહીંયા શાક દેવો આવતો એને શંકાના હિસાબે અહીંયા અમે તપાસ કરવા આવ્યા હતા. અને આ પછી ઓલો ભાઈ એનો જમાઈ ભાગ્યો એટલે ખબર પડી કે આ લોકોએ આવી રીતે ગમે એ કર્યું છે. બનાવની તો કાંઈ ખબર નથી. એમાં કાંઈ થતા જ નથી. અને ટૂંકમાં પૈસાની પણ માંગે ઉઘરાણી બાબતમાં આવ્યો હતો. કદાચ છે ને 2-3 દિવસ જેથી લાપતા થઈ ગયો ને તે જ દિવસે મંગળવારથી ને જ એવી હાલત છે. મંગળવારથી પોલીસ ફરિયાદ ગુમસુદાની કરી એ તો કાંઈ ખબર નથી સાહેબ. નહીં તો ના એવું કાંઈ મેં જોયું નથી, કારણ કે મારા ભાઈની મેં લાશ જોઈ તો અહીંયા. शरारत भरा बचपन जैसे नींव जिंदगी की, जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की. गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं. Highbone Cement, bonding nation. ચાલો સહપરિવાર મચાવીએ ધૂમ કૃષ્ણા વોટર પાર્કમાં. દરિયાઈ મોજા સાથે કરીએ મસ્તી વેવ પુલમાં. નાના ભૂલકાઓ માટે અનોખા ફુવારા અને વોટર રાઇડ્સની મજા. સાયક્લોન ને પેન્ડુલિયમ કરશે આપના હોશ ગુમ. અવનવી વોટર રાઇડ્સની મજા માણી થઈ જાવ મસ્તીમાં ચૂર. ફ્રેન્ડ સાથે મન મૂકીને નાચો રેની ડિસ્કોથેકમાં. પાર્ટી ટાઈમ માટે રેસ્ટોરન્ટની વ્યવસ્થા તો ખરી. વોટર રાઇડ્સની મસ્તી વચ્ચે ચાલો મનાવીએ વન ડે પિકનિક કૃષ્ણા વોટર પાર્કમાં. કૃષ્ણા વોટર પાર્ક, નેશનલ હાઈવે નંબર 8B, કુવાડવા, રાજકોટ. હાર્દિક સ્વાગત છે. ટ્રસ્ટ દ્વારા હઠીલા અને અસાધ્ય રોગો જેવા કે સફેદ ડાઘ, સોરાયસિસ, ચામડીના રોગ, ઢીંચણ, સાંધા કે કમરનો દુખાવો, ઘસારો, સોજા, બળતરા અને ટાલ પર વાળ ઉગવા અને ખરતા વાળ અટકાવવા, સંતાન પ્રાપ્તિ, શુક્રાણુની કમી, ડાયાબિટીસ, ગેંગ્રીન, ખેંચ, વાયુ કે મંદબુદ્ધિ જેવા રોગોનું આયુર્વેદિક સફળ ઉપચાર રાજકોટ, જૂનાગઢ અને ભુજમાં આ ટ્રસ્ટની સેવાઓ મળશે. મોબાઈલ નંબર 98242 65369, 98240 65369.
રાજકોટમાં દર બુધવારે સમય સવારના 10 થી 6, ચોથો માળ, નાથ કોમ્પ્લેક્સ, કોટક મહિન્દ્રા બેંક ઉપર, યાજ્ઞિક રોડ, રાજકોટ. અરે ભાઈ આટલી ઉતાવળ શા માટે? દાદાજી ગરમ પાણીમાં નહાવાની. હા ભાઈ, આ લોકોના ઘરમાં છે ડેલ્ટા સોલાર વોટર હીટર with photon technology, હાઈ ડેન્સિટી ગેલ્વેનાઇઝ ટેન્ક, hotel, hostel, hospital, commercial and industrial. MNRE approved સબસિડી સાથે ડેલ્ટા સોલાર ધ ગ્રીન વોરિયર. માનસી પ્લાઝા, નાના મવા મેઇન રોડ, સૂર્યમુખી હનુમાન મંદિર પાસે, રાજનગર ચોક, રાજકોટ. મોબાઈલ નંબર 9714888800 તેમજ 9033888800. આશાપુરા ઇલેક્ટ્રોનિક એન્ડ મોબાઈલ દરેક સ્ટાન્ડર્ડ કંપનીઓની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો, મોબાઈલનો વિશાળ ખજાનો ધરાવતો એકમાત્ર અતિ આધુનિક શોરૂમ આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. LG, સેમસંગ, પેનાસોનિક, વિડીયોકોન, ઓનિડા વગેરે કંપનીઓના LCD, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, AC, DVD પ્લેયર, હોમ થિયેટર સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો નોકિયા, સેમસંગ, સોની એરિક્સન, LG વગેરે કંપનીઓના મોબાઈલનો અતિ આધુનિક શોરૂમમાં ઓછી કિંમત, ઉત્તમ સર્વિસ, એક્સચેન્જ અને ફાઇનાન્સની સુવિધા ઉપલબ્ધ તેમજ સરળ હપ્તે પણ મળશે. આપની એકવારની મુલાકાત કાયમીની બની જશે. જય આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, નીલકંઠ સિનેમા સામે, કોઠારિયા રોડ, રાજકોટ. ફોન નંબર 2372 435, મોબાઈલ નંબર 9898799130. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ધૂળેટીની ઉજવણી હોશભેર થઈ રહી હતી ત્યારે જૂનાગઢમાં પોલીસે રંગે રમતા યુવકોને અટકાવતા વાતાવરણ ઉગ્ર બન્યું. સૌરાષ્ટ્ર ગુજરાત સહિત સમગ્ર દેશ જ્યારે ધૂળેટીના રંગે રંગાઈ રહ્યો હતો ત્યારે હિન્દુઓનું યાત્રાધામ તેમજ શ્રી નરસિંહ મહેતાની ભૂમિ ગણાતા જૂનાગઢમાં પોલીસે ધૂળેટી રમવા નીકળેલા ખેલૈયાઓને રોકી તેમની પાસે રહેલા કલરને રોડ પર ફેંકાવી દેતા રોષની લાગણી ફેલાઈ હતી. જૂનાગઢ શહેરના તળાવ દરવાજા નજીક નરસિંહ મહેતા સરોવર પાસેના જૂનાગઢના પોશ વિસ્તાર ગણાતા એરિયામાં જૂનાગઢ B ડિવિઝન પોલીસ દ્વારા ધૂળેટી રમવા નીકળેલા ખેલૈયાઓને અટકાવી તેમની સાથે રહેલા કલરને રોડની સાઈડમાં ફેંકાવી દેતા સમગ્ર વિસ્તારમાં રોષનું મોજું ફેલાયું હતું. કારણ કે કોઈને પણ કોઈ જાતની તકલીફ આપ્યા વિના નિર્દોષ રીતે ધૂળેટી રમી આનંદ માણી રહેલા નિર્દોષ ખેલૈયાનો શું વાંક હતો તે જણાવ્યા વગર જ પોલીસે કરેલી કામગીરીથી સમગ્ર જૂનાગઢમાં રોષનું મોજું ફેલાઈ જવા પામ્યું હતું. અહેવાલ ધીરુભાઈ ટાક, 7 ન્યૂઝ, જૂનાગઢ. શહેરમાં ભૂમાફિયાઓ બેફામ બનતા જાય છે ત્યારે વોર્ડ નંબર 23માં રહેતી મહિલાને રાજકારણીઓ દ્વારા જમીન બાબતે અપાતી ધમકી. રાજકોટ શહેર આમ તો ભૂમાફિયાઓનું સ્વર્ગ ગણાય છે ત્યારે અવારનવાર અવનવા જમીન બાબતના કિસ્સાઓ સામે આવતા જ હોય છે. આ કિસ્સાઓમાં કોઈની જમીન બળજબરીથી ખાલી કરાવવી કે કોઈ કોન્ટ્રાક્ટરો પાસે ખંડણી માંગવી જેવા કિસ્સાઓ બહાર આવતા રહે છે. ત્યારે છેલ્લા 7-8 દિવસથી એક જમીન પ્રકરણમાં રાજકીય આગેવાનો જાહેરમાં આવી જતા ચર્ચાનો વિષય બની રહ્યો છે. કારણ કે જમીન પર કબજો ધરાવતા જયાબેન હાંડા એવું કહે છે કે આ જમીન અમારી છે, અમે છેલ્લા 10-12 વર્ષથી અહીં જ વસવાટ કરીએ છીએ.
ત્યારે વોર્ડ નંબર 23ના કોર્પોરેટર શ્રી સંજયભાઈ ઘવા તેમજ ભૂતપૂર્વ કોર્પોરેટર શ્રી જયંતિભાઈ સરદારા સહિત જિગ્નેશ જોશી નામના ભાજપના કાર્યકર સહિતના આગેવાનો માત્ર 500 વાર જેવી જગ્યા માટે આવા ગરીબ માણસોને ધાક ધમકી આપવાનો કિસ્સો બહાર આવ્યો છે. અમે 12 વર્ષથી ભાઈ રહેતા અહીંયા, પણ અમારી ગાયનું સાપરું ને બધું વીખીને નાખી દીધું ને મેં 12 વર્ષથી અહીંયા ગાય બાંધી છે. બરોબર, અત્યારે 12 વર્ષની અંદર કોઈ આવ્યું નથી અમને કહેવાય કે આ અમારો પ્લોટ છે કે આ ભાઈનો છે કે આ બેનનો છે. બરોબર, અત્યારે અમને બધા આવ્યા તો તાત્કાલિક બધા દબાવે છે કે આ પ્લોટ ખાલી કરી નાખો, નકર અમે તમારું બધું જગવી નાખી. તમે ઘરે તો હતા નહીં ભાઈ, કોઈ બધા વાડીએ હતા. તો ક્યારે અમે આવીને ક્યારે આ બધું લઈ ત્યાં તો હું ત્યાં મને કોઈક કહેવા આવ્યું કે માસી જાઓ તમારું સાપરું જગવી નાખે છે બધાય. એટલે હું દડી કાઢતી ગઈ તો બધાય મતતા હતા. તો એ તો 100 જણા હતા, હું એકલી એને શું કરું? એટલે મેં મૂકી દીધું ને ભાઈ આવી. હું પાછી ગાય હાંકવા ગઈ તો બધાએ મને ધમકી મારી કે હજી હું તું અહીંયા ઘુમરા ફરેશ, ગાયરું જેમ આવે દેવા માંડ્યા મને. એટલે હું સાહેબ પછી આવતી રહી તો હું એને એકલા કરું. એટલે મારે તો પછી કોકનો સપોર્ટ તો જોઈને. એટલે આપણા સંબંધી છે એ બેને મને કીધું કે બેન તમે મારી પાસે આવી જાઓ, તમને હું બધું સાથ સહકાર આપીશ. ત્યારે વિચારી નથી શકાતું કે આ જમીન કૌભાંડો રાજકોટમાં ક્યાં સુધી ચાલશે, તેમજ ગરીબ અને મજબૂર લોકો ક્યાં સુધી તેનો ભોગ બનશે એ જ સમજાતું નથી. કારણ કે ફરિયાદી જયાબેન હાંડાના જણાવ્યા અનુસાર આ લોકો રાજકારણી હોય, અવારનવાર દમદાટી મારી જતા હોય, અમુક ગરીબ માણસો તેમને પહોંચી શકીએ તેમ ન હોય. હાલમાં અમારું જીવન વેરવિખેર થઈ જવા પામ્યું છે. માત્ર સમજવાની વાત એટલી જ છે કે 500 વાર જેટલી જમીન માટે રાજકારણીઓ જો હાથા બનતા રહેશે તો ભવિષ્યનું રાજકારણ કેવું હશે? અને ગરીબ માણસોને તો ઘરના ઘર છોડી ભાડાના મકાનમાં રહેવા જવું પડશે. રાજકોટના જમીન માફિયા રાજકારણનો સહારો લે છે કે પછી રાજકારણ જમીન માફિયાનો, એ જ સમજવું મુશ્કેલ જણાય છે. હાલમાં તો ફરિયાદી જયાબેન હાંડા પોતાના બાળકો તેમજ ઢોર ઢાખર સહિત પોતાની જગ્યા છોડી બીજે રહેવા જતા રહ્યા છે. આમ સહન કરવાનું છેવટે ગરીબ માણસને જ ભાગે આવે છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. શહેરની રાજલક્ષ્મી સોસાયટીમાં આવેલી સોમનાથ વિદ્યાલયનો વાર્ષિક ઉત્સવ યોજાયો. શહેરના કોઠારિયા રોડ નજીક રાજલક્ષ્મી સોસાયટીમાં આવેલી શ્રી સોમનાથ વિદ્યાલય દ્વારા બાળકોના સર્વાંગી વિકાસને લક્ષ્યમાં રાખી બાળ થનગનાટની સરવાણી નામે કાર્યક્રમ શહેરના અરવિંદભાઈ મરિયાણ હોલ ખાતે ગઈ તારીખ 7/3ના રોજ ઉજવવામાં આવ્યો હતો. બાળકોના અભ્યાસની સાથે ઇતર પ્રવૃત્તિઓમાં રસ વધારી બાળકની અંદર રહેલી શક્તિઓને પ્રગટ થવાની તક પૂરી પાડવા માટે સોમનાથ વિદ્યાલયના પ્રિન્સિપાલ શ્રી તેમજ શિક્ષકગણ હંમેશા પ્રયત્નશીલ રહે છે. આ પ્રયત્નના ફળરૂપે યોજાયેલ આ કાર્યક્રમમાં બાળ કલાકારોએ હોશભેર ભાગ લીધો હતો તેમજ પોતપોતાની કલા રજૂ કરી હતી. આ કાર્યક્રમને માણવા ઉપસ્થિત શ્રોતાગણમાં માનનીય ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ સહિત અનેક નામી અનામી અગ્રણીઓ તેમજ સોમનાથ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીગણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળકોની પ્રવૃત્તિ હોશભેર નિહાળી બાળકોને તેમજ સ્કૂલ સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતા. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ.
પર્વ પછી ધૂળેટી પર્વની ઉજવણી કરતા લોકો રંગબેરંગી રંગોથી ધૂળેટી પર્વની ઉજવણીમાં રંગાયા. હોળીના દહનમાં છુપાયેલી લોકવાયકા પ્રમાણે આસુરી શક્તિ પર દેવી શક્તિની વિજયની ઉજવણીના ભાગરૂપે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવે છે. તેમ પ્રમાણે રાજકોટ, ગોંડલ સહિત સૌરાષ્ટ્રભરમાં લાલ, પીળા, કેસરી તથા અનેક બહુરંગોથી લોકો રંગાયા હતા અને આનંદ ઉલ્લાસભેર ઉજવણી કરાઈ હતી, જેમાં લોકોએ વિવિધ અવનવા રંગો, રસાયણયુક્ત રંગો, ગુલાલ, પિચકારી, કેસુડાનું પાણી જેવા પદાર્થોથી ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. ખરેખર આ પર્વની ઉજવણીમાં જીવનની આનંદની ક્ષણ ખીલી ઉઠતી હોય તેવું રંગેથી રંગાયેલા લોકો પરથી જાણવા મળતું હતું. વહેલી સવારથી જ લોકો અને ખાસ કરીને બાળકો પિચકારી લઈને ઉજવણીમાં લાગી ગયા હતા. નાના મોટા વૃદ્ધ સૌ કોઈ રંગે રંગાઈને ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. આમ હોળી પર્વ પછી આવતા ધૂળેટી પર્વની ઉજવણી કરીને આ ભાગદોડના સમયમાં લોકો રંગે રંગાઈને અને ભીંજાઈને આનંદની ક્ષણો વિતાવી હતી. અહેવાલ દેવાંગ ભોજાણી, 7 ન્યૂઝ, ગોંડલ. जा 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 जन धान दा दिखने का दिन तिक दिन तो कारे काय है का जन धान दा हनी दिन बा दिन बा दिन तरन धान दा दिन तनिक शर्म नहीं आई. શહેરના હસનવાડી વિસ્તારમાં આવેલી પાર્થ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા ચિત્ર પ્રદર્શનનું આયોજન કરાયું. હસનવાડી બોલબાલા માર્ગ પર આવેલી પાર્થ વિદ્યાલયના ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓનું ચિત્ર પ્રદર્શન તેમજ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓનું પ્રદર્શન આજે સ્કૂલ ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં કુલ 300 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ અવનવા ચિત્રો પ્રદર્શિત કર્યા હતા. તેમજ વેસ્ટ વસ્તુઓ કે જેનો આપણે કચરો સમજી ફેંકી દેતા હોઈએ છીએ, આવી વેસ્ટમાંથી બેસ્ટ ચીજો બનાવી તેનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં બહોળી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓની કામગીરીની પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણની મહેનત નજર સામે જોવા મળતી હતી. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. ચિત્ર પ્રદર્શન અને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુનું પ્રદર્શન ગોઠવેલ છે. તમામ વિદ્યાર્થીગણે અને વાલીગણે ખૂબ જ સહકાર આપી અને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી સ્કૂલનું ગૌરવ. તો આ હતા અત્યાર સુધીના 7 ન્યૂઝ નેટવર્કના સમાચાર. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.